ઇલેક્શનના ટાઈમમાં એવા ઘણા બધા વોટર્સ જોવા મળે છે કે જે કદાચ પેલું કહેવાય સેન્ચુરી પાર કરી છે, કદાચ સેન્ચુરી પહોંચી ગયા છે, પરંતુ અત્યારે પણ એમનામાં પેલું કહેવાય કે જજ્બો છે કે જેને વોટિંગ કરવું છે. અત્યારે આપણી જોડે એક બા છે કે જેમની ઉંમર 100 થઈ ગઈ છે. બા, શું નામ છે તમારું? મારું કર બધાનું નામ તમારું નામ શું? મારું નામ મંગુબા. મંગુબા. અચ્છા, તમારા મમ્મી છે ને? હા, મારા મમ્મી છે. અચ્છા, કેટલા વર્ષ થયા એમને? એમના 100 વર્ષ થવાયા. 100 વર્ષ. આ 100મું વર્ષ છે. 100મું ચાલે છે. ઓકે બા, એટલે તમે આમ વોટિંગ આપવા હજુ ગયા છો? કશું ડાયાબિટીસ કશું નહીં. કશું જ નથી? વોટ આપવા નહીં ગયા? વોટ તો આપીએ આ બતાવો આંગળી. મેં આજે વોટ આપ્યા એવું બોલો. અચ્છા, બાએ જો બા અહીંયા વોટિંગ કર્યું છે. અલગ ના દે. અચ્છા, કોને કોને વોટ આપો તમે? મારો છોકરો લઈ ગયો તો. ના, તમે મત કોને આપો, વોટ કોને આપો? મોદીને વોટ આપવાનો. કેમ મોદીને કેમ આપવાનો? મોદીને આપો. મોદી સારું કર્યું દુનિયાનું સારું, જગતનું સારું કર્યું છે. શું કર્યું સારું? બધાના મંદિરો બનાવ્યા, બધા દુનિયાના રોટલા ખવડાવે છે. અચ્છા, બધું કરે છે. કેટલાનું ભલું કર્યું, આખી જગતનું ભલું કર્યું બધા. અચ્છા, મંદિરો કેટલો બનાવ્યા, ભગવાનનું નામ કેટલાનો આપ્યા. અચ્છા, પછી દુનિયા નામ હોને તો શું કરીએ? બરોબર છે. હા, બોલ, શું કહો છો? આયુષ્યમાન કાર્ડ કરાયા, માનવ ગરિમા યોજના કરી, આયુષ્યમાન કરાયા. લોકોને કોઈ ની રિપ્લેસમેન્ટ કે કોઈ એવી મોટી બીમારીમાં મોદીએ સારું એવું આયુષ્યમાન કાર્ડ આપ્યું છે. હજી પણ 70 વર્ષના લોકો માટે ઘરે ઘરે એવા કાર્ડ આપવાના છે. મોદીએ બધાના ધાર આપ્યા, દુનિયાના રોટલા ખવડાવે છે, બધું કરે છે. રોડ રસ્તા કરે છે એવું કહેવાય. રોજ કેટલા માણસ ખવડાવે છે. એટલે મને રોડ બનાયા એમ કહેવાય. અચ્છા, એટલે બા કેટલા 100 વર્ષ થયા ને? બાને 100 વર્ષ થઈ ગયા. તો 100 વર્ષથી એમ કહેવાય કે અત્યારે કોઈ બીમારી એવું? બાને કોઈ બીમારી છે જ નહીં. બા પોતાની જાતે ચાલી શકે છે, પોતે પોતાનું નાવા ધોવાનું બીજું કામ છે એ કરી શકે, પોતે કંઈક કામ રાંધવું હોય તો પણ એ કરી શકે છે અત્યારે. હા, એટલે એક તો 100 વર્ષની ઉંમરે બા જે છે એક મત આપવા ગયા છે, એટલે એક બહુ મોટો મેસેજ છે કે વોટિંગ જે છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અધિકાર છે અને એ અધિકાર એ દરેકે પોતાનો મત આપવો જોઈએ. કારણ કે મત આપો તો જ તમે કમ્પ્લેન કરવાનો અધિકાર ધરાવો છો. તમે સરકારના વિરુદ્ધ ત્યારે કમ્પ્લેન કરી શકો કે જ્યારે તમે મત આપો છો. એટલે અત્યારે જે બા છે, તમે શું વિચારો છો આ વિષયને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુ માહિતી પણ જોતા રહો માધ્યમ ન્યૂઝને.